આવ્યા છે। એવું કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે શ્રીફળ અને મોઢું મીઠું કરાવીએ છીએ સાકરથી, તો એ પણ ત્યાં રાખવામાં આવ્યા છે। ફૂલનો હાર તેમને પહેરાવવામાં આવશે અને ત્યાર પછી જે ઔપચારિકતા છે, તેમનું જે પદ ગ્રહણની જે વિધિ છે તેની શરૂઆત થશે। આપ જુઓ, સી.આર. પાટીલ સ્ટેજ પર પહોંચી રહ્યા છે, રાજ્યના મુખ્યમંત્રી અને તેમની સાથે ભૂપેન્દ્ર યાદવ થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી। જગદીશ વિશ્વકર્માની તાજપોશી થઈ રહી છે। હવે ઔપચારિકતા છે તે થોડીક જ વારમાં પૂરી કરવામાં આવશે અને તેમને એ પદ છે પ્રદેશ અધ્યક્ષનું એ સોંપવામાં આવશે અને ત્યાર પછી એક નવી સફરની અહીંયાથી શરૂઆત થશે। તમામ દિગ્ગજો સ્ટેજ પર છે। આપ જુઓ, જગદીશ વિશ્વકર્મા છે, તેમની બાજુમાં સી.આર. પાટીલ છે, રાજ્યના મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત છે, ભૂપેન્દ્ર યાદવ ત્યાં ઉપસ્થિત છે। ક્ષણ હોય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની આજે ઘોષણા જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સૌનું મીડિયાના મિત્રોને, કેમેરાના મિત્રોને વિનંતી કે એમનું સ્થાન આરક્ષિત હોય ત્યાં સ્થાન લેશે। મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે માં ભારતી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને આજની ગૌરવવંતી ક્ષણને આપણે ખુલ્લી મૂકીશું। સૌ માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરશે। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જય શ્રી રામ। બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને ભારત માતા કી, ભારત માતા કી, જય જય શ્રી રામ, વંદે વંદે। ધન્યવાદ। સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે પોતાના સ્થાન પર ઊભા રહેશે ને આપણે સૌ કાર્યકર્તા પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને વંદે માતરમનું આપણે ગાન કરીશું। અહીંથી એકવાર હું વંદે માતરમનું ગાન શરૂ કરું, બીજી પંક્તિથી સૌ સાથે એમાં જોડાશું। વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલા માતરમ, વંદે માતરમ। શુભ્રજ્યોત્સના પુલકિતયામિની ફૂલકુસુમિત દ્રુમદલ શોભિની સુહાસિની સુમધુર ભાષિણી સુખદામ વરદામ માતરમ, વંદે માતરમ, વંદે માતરમ। ભારત માતા કી। મંચ ઉપર આ રૂડા અવસરે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ચૂંટણીનું રાષ્ટ્રીય નેતૃત્વ જેને કર્યું છે, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજીના સ્વાગત માટે પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલને વિનંતી કરીશ કે જેઓ ડોક્ટર કે લક્ષ્મણજીનું ખેસ અને બુકેથી સ્વાગત કરશે। ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અને ગુજરાત ચૂંટણીના આપણા નિરીક્ષક, જેનો ગુજરાત આરે ખૂબ સારો નાતો છે, વર્ષોથી આપણા પ્રભારી પણ જે રહી ચૂક્યા છે, એવા ભૂપેન્દ્રજી યાદવના સન્માન માટે પ્રદેશના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ વિનોદભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે।
ત્યારબાદ પેજ સમિતિના પ્રણેતા જેમના નેતૃત્વમાં અઢળક ચૂંટણીઓ આપણે જીત્યા છીએ એવા આપણા લાડીલા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના સ્વાગત માટે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ મૃદુ અને મક્કમ નિર્ણાયક સરકાર જેમના નેતૃત્વમાં ગુજરાત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે એવા આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગત માટે કૌશલ્યા કુંવરબાને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશે. માર્ગદર્શક સમગ્ર જીવન રાષ્ટ્રાય સ્વાહા જેમનો જીવન મંત્ર છે એવા આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના સ્વાગત માટે ડોક્ટર ભરતભાઈ બોગરાને વિનંતી કરીશ કે જેઓ રત્નાકરજીનું પુષ્પ અને ખેસથી સ્વાગત કરશે. બુથથી લઈ અને આજે પ્રદેશ સુધીની જે આપણી ચૂંટણી પ્રક્રિયા હતી સુપેર જેમના નેતૃત્વમાં સંપન્ન થવા જઈ રહી છે એવા રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડના સ્વાગત માટે પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાને વિનંતી કરીશ કે ઉદયભાઈનું સ્વાગત કરશે. સન્માનનો દોર પૂરો થતા બૂથથી લઈ અને આજ સુધીની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતની હતી અને કઈ કઈ પ્રકારે ગુજરાત પ્રદેશ એમાં સુપેરે સંપન્ન થયું છે એ સમગ્ર વાત મૂકવા માટે અને સ્વાગત માટે ઉદયભાઈ કાનગડને વિનંતી કરીશ કે પોતાનો વિષય મૂકે.